રાજકોટમાં ગેમિંગ ઝોનમાં ભયાનક આગને કારણે 22 કરતાં વધારે માસૂમ બાળકો અને અન્ય લોકોના મોતના સમાચાર મળ્યા છે. ખૂબ દુઃખ સાથે તમામ દિવંગત આત્માઓને શાંતિ માટે પ્રાર્થના કરું છું અને પરિવાર પર જે અણધારી આફત આવી છે, જે ન સહન કરી શકાય એવું દુઃખ આવ્યું છે, એ સહન કરવાની પરમાત્મા તમામ પરિવારજનોને શક્તિ આપે એવી પ્રાર્થના પણ કરું છું. એ સુરતનો તક્ષશિલા કાંડ હોય, વડોદરાનો હોળીકાંડ હોય, મોરબીનો પુલ તૂટ્યો હોય કે રાજકોટની આ ગેમિંગ ઝોનમાં આગની ઘટના હોય, વારંવાર આવી ઘટનાઓ બને, માસૂમ લોકોના જીવ જાય ને ત્યાર પછી સરકાર એના તપાસના આદેશ આપે. આજે રાજકોટમાં પણ બહાર આવ્યું કે ફાયરની એનઓસી ના હોય, મહાનગરપાલિકા તરફથી વખતો વખત એનું મોનિટરિંગ ના થતું હોય, ચકાસણી ના થતી હોય અને તંત્રની ઘોર બેદરકારી